નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમારી સવાર તો પડી ગઈ છે। તો સવાર પડી ગઈ તો આજે મેં મગની દાળ ને રોટલી બનાવી છે અને ક્રિશિવ ખાય છે સેન્ડવિચ। તો જો મેં બનાવી આપી છે સેન્ડવિચ ને પડી ગઈ છે નાવા। આ ક્રિશિવ સેન્ડવિચ ખાતા ખાતા ટોમ એન્ડ જેરી જોવે છે। એની ચા પણ ઠંડી થઈ ગઈ। પણ એક કામ કર ને એના કલરમાંથી તું લઈ લે ને પિંક। એ ક્યાંથી મળે? બીજા ના મળે, ગયા અઠવાડિયે જ આપ્યા, હવે ના મળે। દર અઠવાડિયે હોય નવા કલર, નવી પેન્સિલો। એમે તું પૂરીશ તો નાના નહીં થઈ જાય। એમાંથી શોધી રે, એના પગ આગળ તો છે પિંક। આ રહ્યો કાગળિયા વાળો, તો કાગળિયું ફાટી જાય આમાં। એ જો આમાં કેટલા કાગળિયા છે। કોને નાખ્યું? તો લઈ લે, બે લઈ લે, બસ બે લઈ લે। આ બે લઈ, આ આખો છે રે તાર ના લઈશ। ચાલ તું તારું ભરી દે, જેટલા તારા છે ને એટલા કાઢી લે। પણ તે ભેગા કર્યા હતા, એને નતું કીધું। તું તારી જાતે એના કંપાસમાં ભેગા કરે છે તો તને ખબર નહીં પડતી। લે પિંક, ચાલ પકડ। એ એનો જ છે પણ ઉપરનું કોથળી ઉખડી ગઈ છે। લઈ તારે એ બી લઈ ના જોઈતા હોય, રહેવા દે તો। અને પેલો બધો સામાન ભર, 10 વાગ્યા જવાનું છે, ભરી દે। આટલા બધા કલર છે ને ઝઘડો છો બેવજન। એક આ રહ્યો, જો આ તારો છે, કેટલા બધા છે। આટલા તો કોઈની જોડે હશે નહીં સ્કૂલમાં। શું હોય તાર જોડે? ભરી દે આ કંપાસમાં, લે ચાલ। એ તો લઈ લીધા એને। કેટલા? 8 લીધા ને? 9। હજુ એક રહ્યો, 10 કલર હોય ને। પિંક રહ્યો ને, એટલે આ રહ્યો। પણ એવો ક્યાંથી શોધવાનો? આ રહ્યો પિંક, રહેતા રેડ। ચાલ એટલા લઈ લે, જતા કંપાસમાં મૂકી દે, નહીં તો ડબ્બી હશે ને, કાગળિયું કઈ ગયું એનું। તો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને પરીને આવે છે રડવું। પરીએ જાતે ક્રિશિવના કંપાસમાં કલર ભેગા કર્યા તો ક્રિશિવથી તૂટી ગઈ એની આગળનો પોઈન્ટ, દાંડી જેવું। અને અત્યારે રિસાઈને બેઠી છે। તો કહીશું ઇસ્કોન મંદિરમાં આવી ગઈ દર્શન કરવા। મોક મૂક્યા, દર્શન કર્યા અને પ્રતિમા કેટલી સરસ દેખાય છે। ને 10 થઈ છે ને હું જાઉં છું ક્રિશિવને લેવા। અને બહાર જો તમને બતાવું, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। ક્રિશિવ ચંપલ બોક્સ આગળ બેસી ગયો છે તો કે મારા બીજા ચંપલ ક્યાં ગયા? તો અંદર નથી કબાટમાં। આ બૂટ બહાર છે, એક તે પહેર્યા છે, એક તે કાલે ફેંકી દીધા, જાણી જોઈને ફેંકી દીધા। પછી તું એવું કહશ કે ચંપલ લઈ આપો? એ તો નાના હતા ને તો બધા કાઢી નાખ્યા। તને થોડા આવી રહેવાના હતા, તું તો મોટો થયો। શું ના? ચાલ અંદર આવતો રે। ક્રિશિવ રિસાઈ ગયો। અમારા હીરો છે ને રોજ ઊંધી મંડી પહેરે નહીં, અને એક બાજુનું બૂટ પહેર્યું છે ને બીજી બાજુનું પહેરવામાં કેટલી બધી વાર લગાડે। 5માં 10 મિનિટ બાકી છે, તેને ફાટક બંધ થઈ જશે। કીશું ચાલ ફટાફટ, થઈ જ જાય છે ને ફાટક બંધ। ખબર તો છે મોડા જઈએ એટલે, બેલ પણ પડી જાય પરીને।
અત્યારે તો બરાબરના કાળા કાળા વાદળ આવ્યા છે. આવતા આવતા લાગશે વરસાદ પડશે. હા, તો નાજો બંને જણ. નાશો, નાવાનું નહીં, મજા આવે વરસાદમાં. મારી બાજુ કેટલો બધો વરસાદ છે. મને આવતા આવતા અડધો કલાક થવામાં શું મળ્યો તો જો ઠંડી ચડી ગઈ બિચારા, તો મેં એને દુપટ્ટો ઓઢાવી દીધો છે. અને આજે અમારે કરી ચાલ હવે નાવા જવું છે. ચલો કોટ કાઢી નાખ. અને જો ઊભીની ટીની થઈ ગઈ આખી. આટલો બધો વરસાદ પડે છે ને બધા નાવા આવી ગયા છે નીચે. જો મજા કરવા ફરી ભજી યુનિફોર્મ પહેરીને. વરસાદ બંધ થઈ ગયો ને પણ આપણે ભીના થઈ ગયા છે. તો તું દરવાજો ખોલો, બધા બૂટ ઊંઘા મૂકો તો સવાર સુધી સુકાઈ લે. હવે રેનકોટ પહેરવાની ક્યાં જરૂરત છે. અમે લોકો આવી ગયા ઘરે. વરસાદ એકદમ બંધ પડી ગયો અને પવન આવતો તો તમને લોકોને બહુ ઠંડી લાગતી હતી. ઘરે આવીને કપડાં ચેન્જ કર્યા, પછી પરી એની બેગ ખોલી તો એમાં છે ને થોડી થોડી નોટો સાઈડમાંથી ભીની થઈ ગઈ છે અને ચોપડી ભીની થઈ ગઈ છે. અને બેગ તો એને બહાર બાલ્કનીમાં સૂકવી દીધી છે. બિચારીની ચોપડીઓ ભીની થઈ ગઈ તો પરી ક્યારની વિચારે છે કોરી ક્યારે થશે. અને લાઇટો નથી. જો લાઇટો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને તો પણ ડીમ જ લાઇટ આવે છે. અને મેં ઇન્ડક્શન પર ખીચડી મૂકી પણ લાઇટ જતી રહી તો અડધી ખીચડી બની ને અડધી ટાઈમ ત્યાં રાખી મૂકી છે. ફરી લાઇટ આવે ત્યારે બનાવું. અને આવી રીતે તો મજા પણ ના આવે ખીચડી બનાવવાની, કાચી પાકી લાગે. તો હવે કાલે ગેસ લાઇનવાળો આવવાનો છે સવારમાં 9 વાગે, એટલે કાલે પાઇપ ફિટિંગ કરી જશે અને કદાચ કાલે ચાલુ પણ થઈ જાય. ગેસ લાઇનને શું બનાવવા છે. પરીએ ફરીથી કૃષ્ણ ભગવાન બનાવ્યા. જો તો ગાઈસ પરીનું ચિત્ર કેવું લાગે છે એ મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. તો આમાં કલર પૂરી દે ને પગડીમાં. જો એક નહીં પણ 2 બનાવ્યા છે. 3 બનાવ્યા. તો આ તો એક છે. અચ્છા, બીજું બનાવ્યું અને પાછળ છે બીજું. કૃષ્ણ ભગવાનની છબી બનાવી. તો કેવી છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. અને પરીએ બનાવીશ પાછી ને આવડી ગયું પરીને. જો બધી ચોપડીઓ નોટો કોરી થાય ને એટલે તાર કબાટમાં એમને મૂકી દેજે. સવારમાં બેગ કોરી થાય ને એટલે ભરી દેજે. તો પરી મને એવું કહેતી હતી કે મમ્મી મારી બેગ ભીની છે શું કરું. તો મેં એને કહ્યું તું કિશુની લઈ જજે. કિશુ પાછા ક્રિશિવની જોડે આખી 3 બેગ છે. તો કે ના એવું એની ના લઈ જાઉં. તો મેં કહ્યું કે તું પછી કોથળીમાં લઈ જા. તો ગાઈશું બરાબર કહું છું ને. અમે નાના હતા ને તો આવું વરસાદ બહુ પડે ને તો પ્લાસ્ટિકની કોથળીમાં ભરી દઈએ નોટો અને ચોપડીઓ. ભીની જ ના થાય. બેગ એકલી જ ભીની થાય. આ બધા નોટો અને ચોપડા ભીના ના થાય. તાર તો એક કોથળી લઈ જજે. હા, મોટી બેગની અંદર મૂકી દેવાની. બહુ વરસાદ પડે ને તો બધું એમાં ભરી દેવાનું. એટલે બેગ છે ને ભીની થતી ત્યારે એક બી નોટ કે ચોપડી ભીની નહીં થાય. હા, અમે નાના હતા ને તો અમે એવું જ કરતા હતા. તો શું તમે લોકો પણ નાના હતા તો એવું કરતા હતા કે બહુ વરસાદ પડવાનો હોય તો એક વધારાની પ્લાસ્ટિકની કોથળી બેગમાં મૂકી રાખતા હતા કે જ્યારે વરસાદ પડે ને ત્યારે બધી નોટો ચોપડીઓ કોથળીમાં ભરીને પછી બેગ પેક કરીને ઘરે આવતા હતા. છે પછી ગમે તેટલો વરસાદ પડે તો બેગ ભીની થાય પણ હા અંદરની એક નોટ કે ચોપડી જરાક પણ ભીની નહોતી થતી. અને ક્રિશિવ તો એક્ટિવા પરથી અમે લોકો આવ્યા ને તો ક્રિશિવને બહુ ઠંડી લાગતી હતી નહીં ક્રિશિવ. અને અત્યારે જો એને ઊંઘ પણ આવી ગઈ નયો ને ઠંડા પાણીથી. અમે લોકો પરીની જેવી સ્કૂલ છૂટી ને એવો એટલો ખતરનાક વરસાદ પડ્યો ને એટલે સામે શું આવે છે ને એ દેખાયો જ નહીં. અને પવન એટલો બધો ને તો એક્ટિવા આખું ડગમગે. પવન જ એટલો બધો અને સામે તો સાધન દેખાય જ નહીં. તો પરીએ છે ને શું કર્યું એના 2 હાથે આમ મારી માથા આગળ આમ કરી દીધું. તો કે મમ્મી તું કોઈને અથાડું નહીં ને એટલે કે આપણે વહેલા જતા રહીએ. તો એને છે ને મારા આંખમાં પાણી પડતું હતું ને તો મને સામે દેખાય નહીં જલ્દી. તો પરીએ પછી મારા અહીંયા હાથ મૂકી દીધા એના 2 પાછળથી એક્ટિવા આગળ. અને પછી કે મમ્મી હવે તું એક્ટિવા જવા દે ધીમે ધીમે. તો કે આપણે ઘેર પહોંચી જઈએ. પણ ઘેર પહોંચતા જ મને ઠંડી બહુ લાગતી હતી. એટલો બધો વરસાદ હતો કે કશું દેખાય જ નહીં. અને પવન એટલો બધો ને તો આખું એક્ટિવા હલી જાય. તો અમે 20ની સ્પીડમાં આવ્યા આજે. રોજ છે ને 40ની સ્પીડે આવીએ એની જગ્યાએ આજે 15-20 મિનિટ થઈ હશે આવતા આવતા નહીં. આ પરી તો નાહવાની બહુ જ મજા પડી ગઈ હે પરી. પછી ઘરે આવીને એટલું બધું નયા બંને જણ એ તમે બૂમ પાડી એટલે ભાગી ગયા. પછી ઠંડીમાં બીમાર પડાય
પછી દવા લેવા જવું પડે ને દવા લેવા. અને રજા તો પાડવી નહીં હોતી. રજા પાડવાનું કહીએ તો કે મમ્મી મારું લેસન બહુ આવી જાય, પછી કોઈ મને બતાવે નહીં, મારું લેસન રહી જાય તો. અને આ જો અમારી હીરો, બસ એ બધાના ખભા પર જ ચડી જાય. જો એનું કામ જ આવું છે. હવે તો ઠંડી લાગતી હતી નહીં, મેં દુપટ્ટો ઓડાડી દીધેલો. મારા ખભા પર બેસી ગયો. તો બંદર મામું છું. એક ખભા પર બેઠું છે. જો મને આખી હલાઈ મારે છે. ચાલ બેટા નીચે ઉતરો. હવે લાઈટ આવી, ચેક કરીએ. અને આ જો હમણાં તો મારું આખું રસોડું ખાલી હોય છે, કારણ કે ગેસનો બોટલ પતી ગયો છે. તો મેં ગેસનો બોટલ અને ઉપર ગેસની સગડી મૂકી દીધી છે. તો પરી છે ને પ્લેટફોર્મ પર બેસી ગઈ છે પલાઠી વાળીને. અને જો એને રીંગણ સમાર્યા અને બટેકા સમારે છે. બસ આ એક જ બટેકો નાખજે, હા, શાક બહુ થઈ જશે. ને આજે અમે બનાવીએ છે રીંગણ બટેકા ટામેટાનું શાક, અને બીજી બાજુ બને છે ખીચડી નીચે. અને આ ઢોકળા વધ્યા હતા ને તો મેં મૂકી રાખ્યા હતા ફ્રીજમાં. તો પરી કે અમારે ખાવા છે, તો હતા ઠંડા, તો મેં એને સ્ટીમ કરવા પાછા મૂકી દીધા છે. એકમાં બે કામ. તો ઢોકળા સ્ટીમ થઈ ગયા, પછી મેં લાંબા કટિંગમાં ફ્રેન્ચ ફ્રાઈસ જેવા કટ કરી આપ્યા. તો ચટણી સાથે ખાય છે. ગાંડી છે મારી પરી. મેં એને એવું કહ્યું કે તને મસ્ત ફ્રાય કરી આપું, આ તો ના પાડે છે. અને બીજી બાજુ ક્રિશિવને પણ આપ્યા છે. તો ક્રિશિવ તો આજે જો ગ્રીન ને વ્હાઈટ ઢોકળા થઈ ગયા, અને ગ્રીન ને વ્હાઈટ ટી શર્ટ મેચિંગ નહીં ક્રિશો? અને જો બધી બાજુ ચોપડીઓ નોટો પોળી કરી છે કોરી કરવા માટે.